your hand on anybody's shoulder or your hand on anybody's back. That will be a beautiful, more than a blessing, more than any type of help. અરે તમે કોઈના ખભે હાથ મૂકી જુઓ. હું છું ને, કોઈના ખભા ઉપર હાથ મૂકવો એ હું છું, ટેકો આપું છું, આધાર છું તારો, ચિંતા ન કરતી, એની ખાતરી છે. કોઈના ખભે હાથ મૂકો, હું જોડે છું. આ આશીર્વાદ આપવા કરતા શ્રેષ્ઠ છે. અને આ ઈશ્વરનું કાર્ય છે. કોઈની સાથે ઉભા રહી જવું, ખભાથી ખભો મિલાવી દેવો, આ ઈશ્વરનું કાર્ય છે. ઈશ્વર આપણને દરેક ક્ષણે આપણા ખભાથી ખભો મિલાવે છે, આપણા ખભે હાથ મૂકે છે. હું છું, અને માટે તો આપણે 50, 60, 70, 80 વર્ષ જીવી શકીએ છીએ. ઈશ્વરનો હાથ ખભા પર છે. અને પછી આપણા વાંસા ઉપર પણ છે, આપણી પીઠ ઉપર પણ છે. આપણે પણ એ જ કરવાનું છે. કોઈની પીઠ ઉપર આપણો હાથ, આપણો ધબ્બો એ શાબાશીનો હોય. ક્યાં વાત હે, આ તું જ કરી શકે, તે અદ્ભુત કામ કર્યું છે. એનો ઉત્સાહ આસમાનને અડી જશે. ઈશ્વર આ કામ પણ કરે છે મારા માટે સતત. જ્યારે હું કંઈક થોડુંક સારું કામ કરું છું ત્યારે શાબાશી કોઈ પણ સ્વરૂપમાં ઈશ્વરની મારા સુધી પહોંચે છે. એનો હાથ મારા બરડા ઉપર ફરતો હોય છે. બેટા હું છું, પ્રોસીડ ફર્ધર. એટલે મને એવું લાગ્યા કરે છે મારા વિકાસમાં પરમાત્માનો હાથ ખભે હોય ત્યારે હું વિચારું છું એ મારી સાથે છે. અને મારી પીઠ ઉપર જ્યારે હાથ ફેરવે છે વહાલથી, ત્યારે મને એમ થાય છે કે એણે મારી નોંધ લીધી. શાબાશ બેટા. અને મારો ઉત્સાહ આસમાનને અડી જાય છે.